વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે. તો નેક્સ્ટ હવે આપણે આ જે વિડીયો છે એની અંદર સમજીએ. તો અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.1ના જે દાખલા છે એના માટે મેં તમને કહ્યું હતું કે તમે સેલ્ફ પ્રેક્ટિસ કરજો. તો અંશ માપનું રેડિયન માપમાં રૂપાંતરણ કઈ રીતે કરવું, ચલો એના આધારિત આપણે દાખલા સમજીએ છીએ. તો સ્વાધ્યાય 3.1નો પહેલો દાખલો છે કે રેડિયન માપમાં રૂપાંતરણ કરો. એમાં પહેલો છે 25 અંશ. તો ચલો આ સમજીએ. પહેલો દાખલો છે એને અંશ માપ છે એને રેડિયન માપમાં એનું રૂપાંતરણ કરવું છે. તો આપણે જાણીએ છીએ સૂત્ર કે રેડિયન માપ, તો રેડિયન માપ બરાબર પાઈ અપોન 180 ગુણ્યા અંશ માપ. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીને હવે આનું રેડિયન માપમાં રૂપાંતરણ કરીએ. તો પાઈ અપોન 180 અને અહીંયા અંશ માપ છે 25 અંશ. તો 25 અંશ હવે સાદુરૂપ આપી દઈએ. તો 25 છે એટલે 5 ગુણ્યા 5 અને આ 36 પંચા, તો 5 5 કટ થઈ જશે. તો હવે અહીંયા વધ્યા 5 પાઈ, અંશમાં છે 5 પાઈ છેદમાં 36. તો આનું અંશ જે 25 અંશ છે એનું આપણે રેડિયનમાં રૂપાંતરણ કર્યું તો 5 પાઈ બાય 36. તો આનું રેડિયન માપ થશે 5 પાઈ અપોન 36. ચલો આ જ પ્રમાણે આપણે બીજો દાખલો સમજીએ. -47 અંશ અને 30 મિનિટ છે. તો આનું આપણે રૂપાંતરણ કરવું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે માપ છે એ -47 અંશ અને 30 મિનિટ છે. તો અંશ અને મિનિટ છે તો આપણે એને અંશમાં ફેરવીએ. તો 47 અંશ છે, હવે અહીંયા માઈનસ છે તો માઈનસથી બિલકુલ ગભરાવાની જરૂર નથી. માઈનસને ખાલી એમના એમ જ સમજવાના છે. માઈનસ અને પ્લસ સમજીને જ વિચારી લો તમે કે આ પ્લસ જ માપ આપણને આપેલું છે. માઈનસ ખાલી એમના એમ નિશાની રાખવાની છે. તો 47 અંશ છે, તો 47 અંશ અને જે આ 30 મિનિટ છે એને આપણે અંશમાં ફેરવશું. તો આપણે જાણીએ છીએ કે મિનિટ છે તો 60 મિનિટ બરાબર 1 અંશ થાય. તો અહીંયા 30 મિનિટ છે એને આપણે અંશ માપમાં ફેરવવા માટે એને 60 વડે ભાગશું. તો 47 અંશ અને 30 મિનિટ છે તો એને આપણે 30/60 અંશમાં ફેરવશું. તો પ્લસ વચ્ચે કરી દઈશું. તો હવે આ 47 અંશ અને આ 30 મિનિટ જે છે એને આપણે 30/60 મિનિટ ને અંશમાં ફેરવ્યા છે. હવે અહીંયા -47 અંશ અને 30/60 એટલે કે 1/2 30 દુ 60 એટલે કે 1/2 અંશ માપ થશે. તો હવે આ મિશ્ર સંખ્યા છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ. તો 47 ગુણ્યા 2 94 પ્લસ 1 એટલે 95. તો -95/2 અંશ માપ. તો આપણને અંશ માપ પહેલા તો મળી ગયું. તો અંશ માપ અહીંયા અપૂર્ણાંક સ્વરૂપે આપ્યું હતું અંશ અને મિનિટમાં. તો પહેલા તો આપણે આ રીતે જ્યારે હોય ત્યારે એને પૂર્ણ અંશમાં ફેરવવાનું. ત્યારબાદ અંશ રૂપમાં ફેરવાઈ જાય પછી એને આપણે રેડિયનમાં એનું રૂપાંતરણ કરીએ. તો ચલો હવે રેડિયન માપ સમજીએ. તો રેડિયન માપ, તો સૂત્ર એના એ છે પાઈ અપોન 180 ગુણ્યા અહીંયા એનું અંશ માપ જે છે તો અંશ માપ આપણને મળ્યું -95/2. ચલો આનું સદરૂપ આપીએ. તો 95 એટલે 19 ગુણ્યા 5 19 પંચા 95 અને આને 5 વડે ભાગીએ તો 36 પંચા 180. તો અહીંયા આપણને મળ્યું 19 અને પાઈ છે પણ માઈનસ છે તો માટે -19 પાઈ અને છેદમાં 36 ગુણ્યા 2 તો 36 દુ 72. તો -47 અંશ અને 30 મિનિટ છે તો એનું જો આપણે રેડિયનમાં રૂપાંતરણ કરવું હોય તો -19 પાઈ/72. તો આ એનું રેડિયનમાં રૂપાંતરણ કર્યું. તો હવે હું માનું છું ત્યાં સુધી જો આ પ્રકારના દાખલા હોય તો તમે ગણી શકશો. તો એના માટે આપણે જે ટેક્સ્ટ બુક છે એની અંદર જ સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 1 છે એનો પહેલો અને બીજો દાખલો મેં અહીંયા તમને સમજાવ્યો. હવે આ જ રીતે ત્રીજો અને ચોથો દાખલો છે ટેક્સ્ટ બુકમાં. તો ત્રીજો દાખલો છે 240 અંશ અને ચોથો દાખલો છે 520 અંશ. તો આ બંને દાખલા ટેક્સ્ટ બુકના છે અને એના સિવાય મેં એક એક્સ્ટ્રા દાખલો તમને આપેલો છે 65 અંશ. તો આ ત્રણે ત્રણ જે દાખલા છે
એનું અંશનું આપણે રેડિયનમાં રૂપાંતરણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ તમે જાતે ટ્રાય કરજો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે રેડિયન માપમાં રૂપાંતરણ શીખી ગયા. હવે અંશ માપમાં રૂપાંતરણ શીખવાનું છે. તો બીજો દાખલો છે અંશ માપમાં રૂપાંતરણ કરો. તો હવે અહીંયા આપણને રેડિયન માપ આપેલું છે, એનું અંશ માપમાં રૂપાંતરણ કરવું છે. ચલો પહેલો દાખલો છે 11/16. આ આપણને અંશ માપમાં આપેલું છે, એને આપણે રેડિયનમાં ફેરવવું છે. તો આપણે સૂત્ર જાણીએ છીએ કે રેડિયન માપ બરાબર. તો હવે રેડિયન માપમાં રૂપાંતરણ કરવું છે, અહીંયા અંશ માપમાં આપણે રૂપાંતરણ કરવાનું છે. તો અંશ માપ બરાબર, તો અંશ માપ ઇક્વલ ટુ રેડિયનમાં આપણને આપેલું છે. તો સમજો અંશ માપ ઇક્વલ ટુ 180/π ગુણ્યા એનું જે રેડિયન માપ હોય એ. તો રેડિયન માપ. હવે અહીંયા જે પાઈ છે, પાઈની કિંમત આપણે 22/7 લઈશું. તો 180 છેદમાં 22/7 છે. તો 22/7 7 છે એ અંશમાં જશે, તો 7 અને રેડિયન માપ છે 11/16. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કેલ્સીની મદદથી આની ગણતરી કરશું, કારણ કે આ જે ગણતરી છે આપણે કેલ્સીનો ઉપયોગ કરી શકીએ છીએ. અને કેલ્સીની મદદથી મેં અગાઉના વિડીયોમાં પણ તમને સમજાવ્યું હતું કે બિલકુલ સરળતાથી આપણે આનું માપ ગણી શકીએ છીએ. તો હવે અહીંયા 11 છે, તો 11 દુ 22 અને 180 છે, તો 45 ચોક 180 અને અહીંયા 4 ચોક 16. તો હવે અહીંયા 45 ગુણ્યા 7 છે, તો 7 પંચા 35, 3 વધી 7 ચોક 28, 28 ને 3 તો 31, 315 છેદમાં 4 દુ 8. તો હવે 315/8 અંશ માપ થયું. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આને રેડિયનમાં રૂપાંતરણ કરવું છે. તો રેડિયનમાં આનું રૂપાંતરણ આપણે કઈ રીતે કરશું એ સમજીએ. તો મેં તમને સમજાવ્યું હતું કે 315 છે / 8 છે, તો એને 8 વડે ભાગી દઈએ તો 315 કેલ્સીમાં તમે ગણતરી કરવાની છે. તો 315 ભાગ્યા 8 છે, તો હવે આનો આન્સર આવે છે 39.375. તો મેં તમને સમજાવ્યું હતું કે પોઈન્ટ પહેલા જે પૂર્ણાંક સંખ્યા હોય એ આપણા અંશ માપ થશે. તો અહીંયા અંશ માપ થશે 39.375 છે. તો પોઈન્ટ પહેલા 39 છે, તો 39 અંશ મળ્યા. હવે પોઈન્ટ પછી 375 છે, તો પોઈન્ટ પછી જે સંખ્યા હોય એ સંખ્યાને આપણે 60 વડે ગુણવાના. તો અહીંયા પોઈન્ટ પછી 375 છે, તો પોઈન્ટ 375 એને આપણે 60 વડે ગુણશું. તો ગુણ્યા 60 ઇક્વલ ટુ થશે 22.5. તો 22.5, તો પોઈન્ટ પહેલા 22 છે, તો અહીંયા 22 મિનિટ થશે. અને હવે આમાં પોઈન્ટ પછી જે સંખ્યા છે એને ફરીથી 60 વડે ગુણશું. તો અહીંયા પોઈન્ટ પછી 5 છે, તો પોઈન્ટ પછી 5 છે, તો પોઈન્ટ 5 એને આપણે 60 વડે ગુણશું, તો ઇક્વલ ટુ 30. તો 30 સેકન્ડ. તો આ જે છે 11/16 અંશ છે, જો એનું આપણે 11/16 રેડિયન છે, જો એનું આપણે અંશ માપમાં રૂપાંતરણ કરીએ તો આ માપ થશે 39 અંશ, 22 મિનિટ અને 30 સેકન્ડ. તો હવે વિદ્યાર્થી મિત્રો આ જ પ્રમાણે બીજો દાખલો છે એ સમજીએ આપણે. તેમાં -4 અંશ રેડિયન આપેલા છે, એને અંશ માપમાં ફેરવવા છે. તો આ જ પ્રમાણે અંશ માપમાં એનું રૂપાંતરણ કરીએ. તો અંશ માપ બરાબર 180/π ગુણ્યા એનું રેડિયન માપ. તો રેડિયન માપ છે -4. તો હવે અહીંયા પાઈ છે એ પાઈની કિંમત આપણે લઈશું 22/7. તો 180 છેદમાં પાઈની જગ્યાએ 22/7, તો 7 છે એ અંશમાં જશે અને આ -4 એમના એમ. ચલો તો હવે આનું આપણે સાદુરૂપ આપીએ, સમજીએ. તો અહીંયા આપણને જે માપ મળ્યું છે એના માટે આપણે સમજીએ. તો 4 છે, તો 11 દુ 22 અને 2 દુ 4. તો 7 ગુણ્યા 2 14 ગુણ્યા 180. તો 180 ગુણ્યા 7 દુ 14, તો બરાબર થશે 2520. પણ આ માઈનસ છે, તો -2520/11.
તો આટલા અંશ માપ થયું. તો હવે આ અંશ માપ છે એને આપણે અંશ, કળા અને વિકળા એટલે કે અંશ, મિનિટ અને સેકન્ડમાં એને રૂપાંતરિત કરીશું. તો 2520 ને આપણે 11 વડે ભાગીએ તો 2520 ભાગ્યા 11 તો એનો આન્સર આવે છે 229 પોઈન્ટ. પછી પોઈન્ટ પછીની જે સંખ્યા છે એને આપણે 60 વડે ગુણવાના છે. તો પોઈન્ટ પહેલા કેટલા છે 229. તો અહીંયા અંશ માપ થશે માઈનસ આગળ એમના એમ માઈનસ 229 અંશ અને પોઈન્ટ પછીની સંખ્યા છે તો પોઈન્ટ 0 90 9 તો આ સંખ્યાને આપણે 60 વડે ગુણશું. તો પોઈન્ટ 0 90 9 ગુણ્યા 60 તો એનો આન્સર આવે છે 5.45 4. તો પોઈન્ટ પહેલા 5 આવે છે તો એ 5 થશે મિનિટ અને પોઈન્ટ પછી 45 છે એને આપણે 60 વડે ગુણી દઈએ તો પોઈન્ટ 45 ગુણ્યા 60 તો એનો આન્સર આવશે 27. તો 27 સેકન્ડ. તો આ જે રેડિયન માપ છે -4 તેનું આપણે જો અંશમાં રૂપાંતરણ કરીએ તો 229 અંશ 5 મિનિટ અને 27 સેકન્ડ. તો આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે ટેક્સ્ટ બુકના જે દાખલા નંબર 3 અને 4 છે તો એ તમે જાતે પ્રેક્ટિસ કરજો. 5π/3 અને 7π/6 તો આ બંને દાખલા તમારે સેલ્ફ પ્રેક્ટિસ માટે જાતે ગણવાના છે. અને એના સિવાયનો એક દાખલો મેં વધારે આપ્યો છે તમને 3/2 3/2 રેડિયન છે. તો આ 3/2 રેડિયનને અંશ માપમાં ફેરવશું. તો હવે આપણે ઉદાહરણ 3 છે એ સમજીએ. તો ઉદાહરણ 3 ની રકમ છે 37.4 સેમી ચાપની લંબાઈ છે. તો આ ચાપની લંબાઈ ધરાવતા તથા કેન્દ્ર આગળ 60 અંશ માપનો ખૂણો બનાવતા વર્તુળની ત્રિજ્યા શોધો. તો હવે આપણે વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. અહીંયા ખૂણો છે 60 અંશનો. તો 60 અંશનો ખૂણો છે તો ત્રિજ્યા શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક સૂત્ર શીખ્યા હતા કે r ત્રિજ્યાવાળા વર્તુળમાં l લંબાઈની ચાપ જો કેન્દ્ર આગળ થીટા માપનો ખૂણો આંતરે તો એનું સૂત્ર આપણને મળતું હતું θ = l/r. તો એ સૂત્રનો આપણે ઉપયોગ કરીને ત્રિજ્યા મેળવશું. પણ એની અંદર જે થીટા છે ખૂણો છે એ રેડિયન માપમાં હોય છે. તો અહીંયા આપણને અંશ માપ આપ્યું છે. સૌથી પહેલા આપણે એને રેડિયન માપમાં ફેરવી દઈએ. તો હવે અગાઉના વિડિયોમાં મેં તમને સમજાવ્યા હતા અમુક માપ 30 45 60 90 180 360 તો આ એ એમાંનું માપ છે. તો 60 અંશ એને આપણે રેડિયનમાં એમાં સમજાવ્યું હતું તમને. તો 60 અંશ એટલે કેટલા રેડિયન? તો 60 છે એને રેડિયનમાં ફેરવવા છે તો π/180 ગુણ્યા 60 તો 60 તરી 180 એટલે કે π/3 રેડિયન. તો આ માપ થશે π/3 રેડિયનમાં. હવે આપણી પાસે સૂત્ર છે θ = l/r. તો અહીંયા આપણે r મેળવવાનો છે તો r ને કરતા બનાવીએ તો r = l/θ મળશે આપણને. તો અહીંયા l નું મૂલ્ય છે 37.4. તો 37.4 અપોન થીટા તો થીટાની કિંમત છે π/3. તો π/3 તો છેદનો છેદ એટલે અંશમાં 3. હવે અહીંયા આપણને પાઈ ની વેલ્યુ આપી છે 22/7. તો આપણે પાઈ ની જગ્યાએ 22/7 લઈ લઈએ તો 37.4 અપોન 22 7 છેદનો છેદ અંશમાં જશે અને ગુણ્યા 3. તો હવે આનું સાદુરૂપ આપી દઈએ તો 37.4 છે તો એનો પોઈન્ટ દૂર કરીને આપણે નીચે 10 મૂકી દઈએ અને આનો છેદ ઉડાડીએ. ચલો તો જોઈ લો 2 2 ઉડશે. આ 5 દૂ 10 અને આને 2 વડે ભાગીએ તો 2 * 2 1 વધશે 17 થશે 2 * 8 16 1 વધશે 14 થશે 2 × 7 14 તો 187. તો હવે બીજો કોઈ છેદ ઉડશે નહીં. તો અહીંયા 187 છે ગુણ્યા 7 છે ગુણ્યા 3 છે અને છેદમાં 22 × 5 છે. તો ચલો આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો 187 × 21 તો 187 × 21 તેની કિંમત થશે 3927. તો
તો 3927 છેદમાં 22 પંચા 110. તો આ 3927 છે એને આપણે 110 વડે ભાગી દઈએ તો એનું મૂલ્ય મળશે 35.7. તો 35.7 એ આપણને વર્તુળની ત્રિજ્યા મળશે. તો આ જે વર્તુળ છે એની ત્રિજ્યા આપણને મળશે 35.7. તો હવે આ જ રીતે આપણે આગળનું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 4. તો એ સમજીએ ઉદાહરણ નંબર 4. તો ઉદાહરણ 4 છે એની રકમ આપણે સમજીએ. ઘડિયાળનો મિનિટ કાંટો 1.5 સેમી લંબાઈનો છે તો 40 મિનિટમાં આ કાંટાએ કાપેલ અંતર શોધો. તો કાંટો 40 મિનિટમાં કેટલું અંતર કાપશે એ આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ધારો કે આપણે ઘડિયાળમાં આ કોઈ એક કાંટો છે જેની લંબાઈ આપણને આપી છે 1.5 સેમી. તો આ મિનિટ કાંટો છે જેની લંબાઈ છે 1.5 સેમી. હવે તે 40 મિનિટમાં તો અહીંયાથી પરિભ્રમણ કરીને 40 મિનિટમાં ધારો કે આટલે આવે છે તો 40 મિનિટની અંદર એને જે આ કાપેલું અંતર છે તો અહીંયાથી આટલું એને અંતર કાપ્યું તો આ અંતર આપણે શોધવાનું છે. તો આને જે ભાગ ઘાટો કર્યો છે એ આપણને ખ્યાલ આવશે કે આ તો જે આ ચાપ છે એની લંબાઈ છે તો ચાપની લંબાઈ એટલે L આપણે શોધવાના છે. અને આ મિનિટ કાંટો જે છે એ વર્તુળ માટે ત્રિજ્યા બનશે અને અહીંયા જે કેન્દ્ર આગળ ખૂણો છે એ થીટા મળશે. તો આપણે જે સૂત્ર શીખ્યા છીએ થીટા L/r અહીંયા એક સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. તો હવે સૌથી પહેલા તો 40 મિનિટમાં આને કાપેલું અંતર શોધવું છે. તો એ માટે 40 મિનિટમાં કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવ્યો એ સમજીએ. તો ચલો આપણે જાણીએ છીએ કે એક વર્તુળ પર પૂર્ણ પરિભ્રમણ કરીએ એટલે કે અહીંયાથી મિનિટ કાંટો ફરીને ગોળ ફરીને પાછો ફરીથી એ સ્થાન પર આવે એટલે કે 60 મિનિટનું પરિભ્રમણ કરે તો 60 મિનિટ બરાબર એક પૂર્ણ પરિભ્રમણ થયું એટલે કે 360 અંશનો ખૂણો બન્યો. તો 60 મિનિટ બરાબર 360 અંશ છે. તો અહીંયા મિનિટ કાંટાએ 40 મિનિટમાં કેટલું પરિભ્રમણ કર્યું તો 40 મિનિટ બરાબર કેટલો ખૂણો બનશે તો 360 ગુણ્યા 40 છેદમાં 60. તો 60 છગ 360 તો 6 ગુણ્યા 4 24 અને પાછળ 0 એટલે કે 240 અંશનો ખૂણો આપણને મળ્યો. તો અહીંયા 240 અંશમાં આપણને માપ મળ્યું પણ અહીંયા આપણે તો રેડિયનમાં માપ લેવાનું છે. તો આ 240 અંશ છે એને આપણે રેડિયનમાં ફેરવીએ તો રેડિયન માપનું સૂત્ર આપણે જાણીએ છીએ π/180 ગુણ્યા એનું અંશ માપ. તો અંશ માપ છે 240. છેદ ઉડાડીએ 0 0 કટ 24 છે તો 6 ચોક 24 અને 6 તરી 18 એટલે કે આનું મૂલ્ય મળશે 4π/3. તો અહીંયા જે મિનિટ કાંટો છે એને કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો છે 4π/3 રેડિયન. હવે આપણે અહીંયા કાપેલું અંતર એટલે કે L શોધવું છે. તો આપણી પાસે સૂત્ર છે θ L/r. હવે આના પરથી આપણે L શોધવા છે તો L ને કરતા બનાવીએ તો L શું થશે r * θ. તો r * θ. હવે અહીંયા r એટલે ત્રિજ્યા તો ત્રિજ્યા એટલે મિનિટ કાંટાની લંબાઈ તો 1.5 ગુણ્યા થીટા તો અહીંયા થીટા છે 4π/3. ચલો તો આનું સાદુરૂપ આપીએ. પાઈ ની કિંમત આપણે લેવાની છે 3.14. તો આ 1.5 છે એટલે કે 15/10 પાઈ ની કિંમત મૂકી દઈએ અહીંયા 3.14 છેદમાં 3. હવે અહીંયા છેદ ઉડાડીએ તો 15 છે તો 5 તરી 15 5 દુ 10 અને આ 2 છે તો 2 દુ 4 તો 3.14 ગુણ્યા 2 તો 3 દુ 6 14 દુ 28 એટલે કે 6.28 સેમી આ જે ચાપ છે એની લંબાઈ થશે. એટલે કે મિનિટ કાંટાએ 40 મિનિટમાં કેટલું પરિભ્રમણ કર્યું હશે તો 6.28 સેમી પરિભ્રમણ કર્યું હશે. તો સ્વાધ્યાય 3.1 એનો દાખલો જે ત્રીજો છે એ આપણે સમજીએ કે એક ચક્ર 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે
તો 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે? તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ, તો 60 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરે છે? 360. એટલે કે જો 60 સેકન્ડમાં પરિભ્રમણ થશે 360, તો 360 પરિભ્રમણ કરે છે. તો અહીંયા 1 સેકન્ડમાં કયું છે? તો 1 સેકન્ડમાં પરિભ્રમણની સંખ્યા પહેલા સમજી લઈએ. તો 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરશે? તો 360 છેદમાં 60. તો 60 છગ 360 બરાબર કેટલા પરિભ્રમણ થશે? 6 પરિભ્રમણ. હવે 6 પરિભ્રમણ કર્યા તો અહીંયા આપણને કહ્યું છે કે કેટલા રેડિયન માપ જેટલું એ ફરશે. તો આપણે જાણીએ છીએ કે ચલો એક પરિભ્રમણ થાય તો કેટલા રેડિયનનો ખૂણો બને? યાદ છે? અગાઉ આપણે શીખી ગયા હતા. તો એક પરિભ્રમણ થાય એટલે 360 અંશ. જો એને રેડિયનમાં કહીએ તો 2 પાઈ રેડિયન, એટલે કે એક પરિભ્રમણ બરાબર, તો એક પરિભ્રમણ બરાબર 2 પાઈ રેડિયન. તો અહીંયા તો 6 પરિભ્રમણ કર્યા તો 6 પરિભ્રમણ બરાબર કેટલાનો ખૂણો બનશે? તો 6 ગુણ્યા 2 પાઈ, તો 6 દુ 12 પાઈ. તો અહીંયા આ જે ચક્ર છે એ 1 સેકન્ડમાં 12 પાઈ જેટલું પરિભ્રમણ કરશે. 3.1 માં ચોથો દાખલો છે, એની રકમ સમજીએ. 100 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ 22 સેમી છે. તો અહીંયા 100 સેમી ત્રિજ્યા, તો ત્રિજ્યા r બરાબર આપણને 100 સેમી આપેલ છે અને ચાપની લંબાઈ તો l ઇક્વલ ટુ 22 સેમી છે. તો કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાનું અંશ માપ શોધો. તો આપણે કેન્દ્ર આગળનો ખૂણો શોધવો છે. તેનું સૂત્ર તો આપણે જાણીએ છીએ કે કેન્દ્ર આગળ બનતો ખૂણો થીટા ઇક્વલ ટુ l અપોન r. તો હવે અહીંયા l બરાબર 22 છે અને છેદમાં r એટલે ત્રિજ્યા 100 છે. તો 22 એટલે 11 દુ 22 અને 50 દુ 100. તો આપણને અહીંયા માપ મળશે 11 અપોન 50 રેડિયન. તો કેન્દ્ર આગળ બનતો ખૂણો છે એનું માપ રેડિયનમાં આવશે. તો 11 અપોન 50 રેડિયન. પણ હવે અહીંયા આપણને માપ શેમાં કહ્યું છે? અંશ માપમાં. તો રેડિયનનું અંશ માપમાં આપણે રૂપાંતરણ શીખી ગયા ને. તો ચલો એનું અંશ માપમાં રૂપાંતરણ કરીએ. તો અંશ માપ બરાબર 180 અપોન પાઈ ગુણ્યા એનું રેડિયન માપ. તો અહીંયા 180 અપોન પાઈ, પાઈની વેલ્યુ કેટલી લઈશું? 22 અપોન 7. તો 22 7 છેદનો છેદ અંશમાં જશે અને અહીંયા રેડિયન માપ છે 11 અપોન 50. ચલો આનું સદરૂપ આપી દઈએ. 0 0 કટ થઈ જશે. 18 છે તો 9 દુ 18, 11 દુ 22 અને 11 11 કટ. તો અહીંયા વધશે 9 ગુણ્યા 7. તો 9 ગુણ્યા 7 63 અને છેદમાં વધશે 5. તો 63 અપોન 5 અંશ. તો હવે આને આપણે અંશ પછી મિનિટ અને સેકન્ડમાં રૂપાંતરિત કરશું. તો એ તમે અગાઉ શીખી જ ગયા છો. તો 63 ભાગ્યા 5 કરીએ તો 63 ભાગ્યા 5, તો એનું મૂલ્ય મળશે 12.6. તો પોઈન્ટ પહેલા કેટલા મળ્યા? 12. તો અહીંયા અંશ માપ થયું 12 અને પોઈન્ટ પછી 6 છે. તો પોઈન્ટ પછી 6 છે તો એને આપણે 60 વડે ગુણશું એટલે કે 0.6 into 60. તો એને 60 વડે ગુણીએ તો મળશે 36. તો અહીંયા 36 મિનિટ. તો અહીંયા કેન્દ્ર આગળનો જે ખૂણો છે અંશ માપમાં એ 12 અંશ અને 36 મિનિટ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલે સુધી રાખશું. હવે આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના દાખલા સમજશું. ઓકે, થેન્ક યુ.